હાલો પકોડે 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 ચટાકેદાર મસાલેદાર પકોડે. પકોડી બનાવો છો? ના મકાઈ ડોડા વેચું શું હોય? આ તો દોઢી સિવાય વાત જ નહીં કરી બાતો. તો પણ આ તું નહીં પાડતો પકોડી વેચારા? આ તો ખાલી પૂછ્યું અમે. તો બોલો કોમ બોલો અત્યારે ટાઈમ પાસ નહીં કરવાનો સમય અત્યારે. દહની પકોડી બનાવો તાર હેડો. પકોડી ખાવી છે? ઓય. ઓ તો કેવી શીખી બનાવો કે મોળે? ના તીખી થોડીક બનાવજો. શીખી એમ ને? હા. લેવા તાર બધી તમારે થઈ ગઈ રેડી. કેમ બા આટલી? તો તાર મુખવારી ના જમાનામાં કે તને 10 રૂપિયા 10 ના આલો આવા જમાનામાં. 10 નવ તો રૂપિયા આવવી પડે ને તમારે. એટલે આ તું આ ખાવાનું કર ને ખાઈને હેડ દે સોનો મનો. આમ તો અમારે શું વધે કે એ ટેણે પૈસા જ લઈ લે આ. નહીં આલે પૈસા તમને? તો નહીં ખબર હોય એમ તો ધર્મ કરવા બેઠા છે. હા મારું શું આ દા તો કોઈ દાડા વળે એમ નહીં. આ ચકલા ની તો કોઈ મેળ નહીં આવે. કોના કરતા કોઈક ઓફર રાખ્યું તો સારું તું. એ ટેણે એ છોકરા હોય બધી હોય બોલો બા. હોય વાત કુતર. હવે શું બા પૈસા તમને આલી દીધા મેં. પૈસા તો આલે રેડી વાત છે પણ તારે પૈસા જીતવા છે જીતવા છે ને? તો જો હા 30 સેકન્ડમાં તું 10 પાણીપુરી ખાઈ ને હા. તો હું તને 200 રૂપિયા આલીશ. અને તો તું ના ખાઈ કે તો તારે ખાલી મને 100 રૂપિયા આલવાના. એવું એમ? બોલ તૈયાર? તૈયાર આપડી. મારો ઓળખ્યો સારું હેડ તારા. બોરા હું એકદમ ઘડિયાળ ચાલુ કરું બોરા કરો. બોરા હા બા ઓય મેલજો એટલે મારે દેખાય. ના ના ઓય મેલું ને એટલે તને દેખાય ને મને દેખાય. બોરા હું બનાવીને તૈયાર રાખું. પેલી બાદ દવા ભરી ગયો તમે. એવું કરું? હા 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 તો એમ કરું. મારો ઓળશો અરે ખાઈ જાય કેમ લે? આ લાગે મારા 200 ને તારમાં સૂટી ઘટાવે કોણ અરે? આ પટી ગયો સમય તો પટી ગયો બંધ કરી ગયો. તમે હારી ગયા રેડી? આવી ગયા. 100 રૂપિયા કાઢો લાવો એકદમ ફટાફટ 100 રૂપિયા ઢીલા કરો. હા હવે રૂપિયો ભેળો થાય કોણ? જો હવે તમે તાર જોડો નીકળો પટી ગયું તમારું કામ કરે. શું રાખો તો મહેમાન? હવે ઘરે તો કોઈ રાખ્યું નહીં પણ આ છે એટલું દેખાય રહ્યું છે એટલું છે. બીજું કશે એમ નહીં કે દુકાનમાં શું રાખો છો? દુકાનમાં તો આ પડીકા છે ને સાગર દોણ છે ને ગુંદના લાડવા છે ને બધું છે. છોકરાને ખાયો કે નહીં કોઈ સેવ બેવું કોઈ પાપડી બી સવણ બવણ નહીં રાખતા? રોલ છે. રોલ તો નહીં છોકરા મારા શરદી થઈ જાય ને રોલ ખાતા હતા. બીજું શું ખાવા કહો? એક કામ કરો વેફર આલો ને 3 જેવી. પૈસા લાવ્યા છો? પૈસા વળતા આવતો તો હું જવરો છું. યાર ના ચાલે ને તમે ગાડી ધરીને બાજી લઈને અમને એટલે વળતા આવતો તો પૈસા લાવો ને એક તની એક તો પડું. તમે હોત નહીં આભારી હાલજો હા વળતા તરત આવતો છું. 15 રૂપિયા લાગતો પર આમ હાલો. લાખવા નહીં તો હોત ના યાદ કરી આવજો પરા. પણ ટેકા તો પર આમ હોય. હા હા ઓફર પકોડીમાં નવી ઓફર 200 રૂપિયા જીતો ઓફર છે. પકોડા પડી છે ને ઓફર કાઢીશ તમે વળી. પકોડીમાં નવી ઓફર લાવ્યા છું હું કોઈ ના લાવે એવી. પકોડી પણ ચા અમે ખાતા નહીં ને વળી. પણ તમારે પૈસા જીતવા છે કે નહીં? જો તમે 30 સેકન્ડમાં 10 પાણીપુરી ખાઈ દો ને તો હું તમને 200 રૂપિયા આલીશ. એમ અને જો તમે ના ખાઈ કહું કે ખાલી તમારે મને 100 રૂપિયા આલવાના. શું વાત કરો? તો તાણ આ તો પૈસા જીતવા આવ્યા એમ તમારે ના ખાવે તમે તાર જો હોતો નહીં. તો પેટ્રોલમાં બારી બંને નીકળે એવું લાગે. તો બનાવો તો 20 રૂપિયાની બનાવો હતા. 10 પાણીપુરી બનાવો રેડી? તો ખાઈ જાઓ. 30 સેકન્ડ ખાવાની છે ને? હા, 10 ખાવાની તમે 30 સેકન્ડમાં ખાઈ જાઓ તો ઉભે ઉભે હું તમને 200 રૂપિયા આલી દઈશ બરોબર? આવો તો કેટલાય પકોડા ખાઈ તમે ઘરે બનાવો ને. ચારનું ચાલુ કર્યું તમે આપો. અત્યારમાં ચાલુ કર્યું છે હરીશ. એમ? હોય ઓહો તો ઓફરમાં તો આ તો ઘણા પકોડી ખાઈ આવશે તમારે.
હમણાં એક જણો તો 22 રૂપિયા લઈને ગયો એમ પણ આ તો શું હું 22 રૂપિયા કવર કરો આમ તમને ખબર આવરો શીખી જ નહીં ને ઘણી પાસે શીખી નહીં તમે નફા તમે છેતરી જાવ પાછા ના શીખી તો ગતું નહીં તો હવે રે. મસાલા નહીં ખાતા તમને શીખી નહીં લાગે ગતું ના વ્યસન નહીં આપણે વ્યસન થી શેટારો શેટા ને બસ શેટુંથી આવું ખાવું એટલે શું આ તમારા પેટમાં થોડું હજમે થાય સારી વાત સાચી તમારી થોડીક છોકરા હારો આમ તો લેતો જો ને છોકરા હારે તમે તો લઈ જાઓ આમ કરો ને 22 રૂપિયાની પણ લઈ જાઓ તો શોર્ટ સુધી હા હા રેડે તમારો ટાઈમ ફટોફટ ખાવાનું ચાલુ કરી જરો મારા ઓછા મહેમાન તો બહુ લાગે છે હો ભાઈ શરીરમાં તો કોઈ નહીં પણ આ લાગે દહે તો ઉસકાઈ જાય ને મારે હમણાં બહેની છૂટી આવે હવે જેટલી પકોડ ખાઈ આમી ના તો બસ તાર મારે તમારા જેવાની જ જરૂર છે ત્યાં તમે હમણાં નર્ધન થા બોલ વ્યસન કરવા જવાના કોણ લાગે નર્ધન તો હવે કોણ થાય છે તો તમે ખાઈ રહ્યો એકદમ ખાઈ રહ્યો તમે મારા ઓછે મહેમાન તો ખાઈ જાય આ પાટી જો ટાઈમ પાટી જો બસ પાટી આટલે ખાઈ દો તમે તાર ખાઈ દો રે હો પોસ પકોડી ખાવાની તેવડ ને 200 રૂપિયા જીતવા આવ્યા છો કે આ તો લેમન પૂરી ના ખવડાવવાની પકોડ તો નાત કઈ કહો કે તાણ અમે એમને નર્ધન થવા નહીં આવ્યા હોય રૂપિયો પણ આવવા આવ્યા છે તમે એકદમ આ બહાર ઢીલા કરજો હો આ તો હો ઢીલા કરો મારો ઓળશું આટલું હોતો એટલે રોલ કરી ગયો મારો હા કહું 2 રૂપિયા વાળો જ નહીં ચાલે એમ કરો ફેર કરવી છે ના ફેર તો નહીં કરવી ફેર કરો એલાર તો તમે જીતી તા તમે 100 જેવી તો ખાઈ ગયા છો હું શું કહું છું એલાર કાઢા તા ખાઈ જા રે મારા 2 રૂપિયા હાલો ને 80 રૂપિયા વળતા હાલો ગતું નહીં ઈ તમે પાર્લર માં બાજીને રાખ્યા ને ઈ રાખ્યા ભાઈ મારે એ કોઈ હું બાજે વાળો ધંધો જ નહીં કરતો ને તમે જેવા જેટલા ખાઈને જતા રહ્યા એમ જ હું શીખ આપણા શેતરના શેડા આવી ગયો છો આમ. લાવો તો ફોનમાં નાખી દો લાવજો એ ઓમાં નો જ જરા તમે તા હા રેડી ગયો બસ એમાં નાખજો આ જ રેડી હા બરાબર હો કરી જો ભયો હાથ રોલ કરી જો મારો ચલો પકોડે ઓફર વાળી પકોડે તમે જીતો તો 200 મળશે ને હું જીતું તો 100 રૂપિયા જ આપવાના ફક્ત ચલો પકોડે કેમ ટેબલ આટલે બેઠા બસ આટલે બેઠો તા કકોડ નહીં જાણો આ તો વળી ગોમામાં જાવ શાકભાજી લેવા તો વરાત બરાત તો તારો ઘર પહોંચી દો કે ને તારે વરાત જે ગોમર શાકભાજી લઈ નેકળો પછી એવું છે એમ ઓય તમે સબ કેમ ગયા હતા એટલે આ તો ગૌ મિત્ર પણ લોસો માર્યો કોણ ચાનો એટલે આ પેટ્રોલ ના કરો 100 રૂપિયા હતા તે ખોઈ રહ્યો ચા જુગાર રમતા તો ચૂલે એટલે ના ના અંતાણે ના પેલો પકડી વાળો મોટો હોર્યો હા છેત્રીજો મારો ઓળશો એટલે પકોડી વાળો ડોહા આપણે ક્ષેત્રતા આટલી ઉંમરે અરે વીગડી પેલી પકોડી કરતા ની તારી જગન માં ખજે કે મને 200 રૂપિયા આલો મુકો પકોડી ખાવામાં જાશું એટલે આ બુડા આમ થાળ પડી પણ લાડવા આપણે ખાઈ જાય પકોડી આવે શું પકોડી બોલવું આવે એટલે મને એમ હતું પણ આમાં તો જેવું હતું મને કે 20 રૂપિયાની પકોડી કે તમે તારી જગન માં ખોપ કે 2 રૂપિયા આલો મુકો પેટ્રોલ ના બારે બે નીકળી જાય એટલે આ તમે ભૂડક આ આપણે મારા જેવો તો હો પકોડી ખાઈ જાય વાત કરો ના ખાઈ ગયો પૂરો મને એટલે ઓ તારી દાદા લાડવા હાલ હું એક કામ ઘડી કારમાં સાફ કરી નાખ જોડો તો પૈસા હું આલો ખાધો પડી મને કોઈ જમણવા મને બોલાવતા મોનજો આ વાત તો તમારી હાજી છે અને તાણ પછી તોડો ને બે હું ખબર ઓડો પકોડી પાછી મારા પાસે એટલા શાકભાજી 20 રૂપિયા જ પડ્યા એટલે હમણાં ડબલ કરી આલ જોડો ને ડાયરેક્ટ કેટલા આલે છે તો ડબલ 20 ના 200 20 ના 200 તો તો હોતનું સામાન નો કરીને બધું લઈને જાવું આવો એક કામ હા રેડી બધું આવી દેતા ભેગા ભેગું બધું બધું બેહી જવું છે બરાબર બધું કરવાનું છે. લેવા તા. આપણો હરીને આવેલો છે હા એ ભગવાન ચમ હું નહીં આવડતું છું ના ના આવડે છે આને પકડી વાળું આ ઈટુ હોતા છેતરીજો મારે શું કરવું કહો ના હોય તાણે ભલા મોણ તમે જો હમણાં ખાલી 400 લઈ દઉં તરત જ બહેન 400 આવો હા ડોવે કેમ છે કોઈ આનંદ છે કોણ એમ ને હા બધાના આનંદ પૂરા કરો તો મને સમજો સમાચાર મળ્યા છે પાછા એવું નહીં મેવન હા આ તો તમને હું ઓફર રાખું છું તમે આ હું લઈને આવ્યો તમને ખબર પડી કે તમે હારે આયા કે હા આ ડો લાગે કવર કરવા આયા છે પણ જો અહીંયાનો કાળી ઊનો દોડો થઈ જાય હમણાં અરે હું શું કહું છું હા ચમનું છે આ બધું આ બધું કેવું છે ખબર છે જો 30 સેકન્ડમાં
10 પાણીપુરી ખાવાની 30 સેકન્ડમાં. તમે જો ખાઈ દો ને તો હું તમને રૂપિયા 200 આલીશ રોકડા કાઢીને. અરે આ લાડવા ઝાપુડી અને જો તમે ખાઈ દો હા તો હું આલીશ અને ના ખાઈ ગો તો તમારે ખાલી મને 100 રૂપિયા જ આલવાના. એવું એમ? હા તમે તો 100 રૂપિયા આલવાના જીચો હું બહે આલીશ. 20 રૂપિયા પડ્યા હો ભાઈ. હાલે ડબલ થઈ જાય હવે તમે ખાઈ જાઓ ને હોય. ડબલ અમારે વીસ ના ઝાપુડી તો 200. હું શું પોસ પોસ ભેગી ખાઈ દો હાલે. તમે ખાઈ જાઓ પછી બીજું દિન કહો તો મારે 200 નું કવર થઈ જાય પા આવો હાર હડ. આ હાય. આ શિયાત્રા હમણાં રાખતા હો તમે? તો પોતું છે આપણે સાફ સફાઈ માટે જ હોય. ચાલુ કરો. ના ના ઉભા રહો, મેં એકદમ ના, બનાવી ના, રહ્યો. બરો હજી તો ઘડિયા ચાલુ કરશે એમ તો અરે મારી બધી હે મહેમાન, હા તમે તો હડીખમ ડોહો લઈને આવ્યા છો. તમે તો શું મારા હોય મોં ઘટાઈ નાખવાના છો કેમ? એટલે અમારા ગામમાં ડોહાને કોઈ જમણવારવાનું તો લઈ જ આવતું નહીં. હું તો જોયું એનો શેરીક જોઈને મને લાજી તો ખરી જ. અમારે ડેમ રહી છે ગામમાં. લેવા તાણા રેડી થઈ ગઈ પકોડી. ઉભા રહો, હું તો પાણી ભરી આલું છું. હા હા ઉભા રહો, હું એકદમ આ ચાલુ કરું ઘડિયાળ. અને મહેમાન હું અમારા ગામમાં જમણવારમાં છું ને તો પીરસો વાળા પાસે બે હારું લાડવાનું થાળ લઈ ઈ તો વાંધો નહીં. એ ના આ બાજુ આવતા રહો, આ બાજુ આવતા રહો. એમ હોવે. તમારે શું ખાતો ભાવ એમ? લાવ એ ના રેડે પોણી નીકળવું ચાલશે પાણી પીવાનું બાકી આમાંથી એક લગીરે ટપકું ભોય પડવું જોઈએ નહીં. એટલે એ પોકેટ પોણી એકું તો ના પાણી તો રેડી નથી ખાવાની છે. એ સારું લ્યો. ડેમ રહી સાયો કા ડેમ રહી ફટાફટ કરો કે લ્યા એ. ડેમ રહી આ ડોહો તો અડીખમ છે. વાહ વાહ ડેમ રહી વાહ હજી તો વાર છે ડેમ રહી હો લાવ ડેમ રહી એટલે ખાઈ દો ડેમ રહી ખાઈ દો આ બધું લઈ જાય કોણ હમણાં આવરી હોય. હું તો કોઈ કે પેલા બધી ખાઈ દો ને ડેમ રહી એટલે તારીખ તો અમુક 100 રૂપિયા ઘાટીને રાખો 12 રૂપિયા. ડેમ રહી કાયો કા જલ્દી કરજો ડેમ રહી ખાઈ દો એ પાટી જા. મેલી જા આ એક પકોડી લઈ જઈએ. ડેમ રહી ખારો બસો મારી મેલો યાર લાવો ફટોફટ એકદમ 100 રૂપિયા ઢીલા કરો હડો. બસો મારે હું તો બહાર ખાઈ જાય લ્યા એમ કરો મહેમાન, હા હજી બે ત્રણ આવા અડીખમ હોય ને તો લેતા હોય એટલે શું તમારે બે ના ભેગા કવર થઈ ગયા. એ તે મારું ડોમ છે હું નતો કહેતો તમે કે હું ખાઈ જાવ એટલે ખાઈ રહ્યા અરે હું જબર દાદા લાડવા ખાઈ તો નાવાનું શું આવે એ લાડવા છે ને આ તો પકોડી છે પૈસા ના ખાઈ ગયો તમે દુસરે હવે તમે બધું ઘરે જઈને ચર્ચાઓ કરજો. એકદમ મારા 100 રૂપિયા ઢીલા કરો લાવો. એ તારે કેટલા પડે મારા પાસે તો કોઈ નહીં બધું આ તો મેમન કચ્ચે પાસો વળ્યો હોય હાલી તો મારા પાસે વીજ છે તો શું કરશો હવે તે રાજ્યો પાસા એકદમ નું કહો પાછા તો હું તો દિવાળી દૂર એટલે દિવાળી તો ના હોય પૈસા પણ લે આતર પેલો હમણાં ડોશી બુઢા તને ખબર તો છે શર્ટ ચલી છે તમે તો મારે તો લાઈને માત્ર લોસા મારી ફોનમાં નાખવા દો મને આમાં નાખ જરા. પેલો હોલ રૂપિયા નાખો ઓવે પૂરા નાખજો પાછા હો. લ્યો હા રેડી લ્યો. હજી ના હોય ને તો બીજા 2-3 લેતા હો. આ તો આ ઓફરમાં તો કોઈ ના કહેવાય. આ તો તમે જેવા ડોહા જ ખાઈ જાય. એમ કરો તમે ખાઈ જાઓ, તમારું શરીર કોઈ નહીં પણ તમે તો છે ને આમ સાધાના ડબલ લાગો છો, લેટવા લાગો છો. ખાઈ જાઓ લ્યો. મને તો હવે દોસ્ત કેવું લાગે છે ખબર છે હા આ તો આમાં તમે તમારી હોશિયારી વાપરી ધંધો કરવાની એવું હા તો વાંધો નહીં. આ તો બધી કોઈની કળા અલગ હોય. મેં આ કળા વાપરી છે. તમારે હવે તમે આવી રીતના ચેલેન્જ રાખો તો તમારે તો 2 ગ્રાહક આવે તો આખા દર ધંધો તમારે થઈ જાય રહો તો તાણે આ 10 રૂપિયા કોઈ છૂંકલો સકલો સુંધે કોઈ મેળા આવે એમ નહીં થાય. અડું હા શીખુલાજી ગોળ ફળો છે માર્કેટમાં આવા નવું કોક કરવું પડે. સમજ્યા કે નહીં તમે? અડું હા શીખુલાજી ગોળ રાખો છો કે નહીં રાખતા હવે રાખે છે સગાજુ કોકર પેડો એક એવો ચણાવાળી ભરિયાળો. આ ભરી આલજો દાઢું પાડી નાખ્યું કર્યું મને એટલે મને શીખું લાગે રોડવા તમે મહેમાન જો એટલે ગલે સોસ રેડો ને ગલ્યો. આ ગલ્યો મંદિર રાખો મંદિર હાય હવે ટાળું તાવો પાછું હવે ટાટો થા જા લ્યો આ સોસ વાળી છે. ડોહા ના લો ડોકું ખાઈ બે પેલી લ્યો તમે ખાઈ લો પાછું મારો થોડોક માલ નાખજો મો થોડોક માલ. એ તો ગલ્યું છે સોસ નહીં પેલા આપણે આ તો દાબેલીમાં હીરો છે. પાણી ના રેડશો સોસ વાપરી જાય હારો. એ હું શું કહું છું તાર પા હે શું ધોળે છે નહીં હું શું કહું છું મારી વાત હવે તું એકદમ નહીં ગલે
ભરિયાલ તો એવી તમારે જેવું સોસ વાળી ભર્યાનો સોરી ભરિયાલો ગલી હતી ગલી મર લે આ તાણ ચીવ મારું ડાયાબિટીસ થાય જ નતું ને મારે ખાવી નતું ચકન નહીં તલા દીશું બધું લ્યો મહેમાન સોસ વાળી ફૂલ સોસ ફૂલ સોસ વાળી જ છે ગલી કોણ કડ્યા કેમ પેલા મેમ ડિસ્કો કરતા હતા એ મહેમાન ડિસ્કો નતા કરતા તો ઈ તો મેં આ છટને નહીં શીખી લાય હા ઈ ભરીને પકોડી ખવડાવી દીધી ચેડથી નહીં કોરી માગતા ઓય તે દોયડો કર્યો તો ઉલડતા હતા એના એવું હતું ઉવા તા. અને તમે આ ધંધો પણ સારો કર્યો પણ મેં વળી ઓફર રાખી હા કે ભાઈ 30 સેકન્ડમાં 10 પાણી પૂરી ખાઈ જાય ને તો હું બહી આલે અને તમે ના ખાઈ કો ને તો ખાલી તમારે મને 100 રૂપિયા દાલવાના તમે ખબર એટલે ઊંચેર કેવો પણ કોઈ ખાઈ જ ના કે આરી ઓફર કોઈ આ ઓફરમાં કોઈ ઝીલી જ ના કે સમજ્યા કે નહીં એવું એમ આ ત્યાંમાં અને હજી તો એ તો તમે જુઓ હજી આગળ જુઓ એને ઘરે જઈને જેવી દશા તમે એ પાડો મરો છો ને હવે ચેક કરતા આવજો હમણાં હો જશે હો એમ પણ મારું સારું રહેતું છે ઓફરમાં ઓફરમાં વાત આ તો જેવું ખબર છે કે હોય બુદ્ધિ ની આણી ને તો જ થવા આ પાણીપુરી ના ધણી સમજ્યા કે નહીં દવા માં શું પાલવે કો અત્યારે કોક તો આઈડિયા કરવો પડે હા તમારે ખાવી છે ના હો આપણે એટલી ઓફર નહીં કરવી